દિવસે મને મારી ઓળખ થાય છે, જે સમયે મને મારું સ્વરૂપ સમજાય છે, જે ક્ષણે હું શરીરથી અલગ છું અને હું આત્મા છું, એવો અંદરનો એક અવાજ આવે છે, જે અવાજ અનંત કાળમાં કોકને ક્યારેક જ આવે છે, હંમેશાને માટે બહારનું સ્વરૂપ જ આપણી ઓળખ બની ગયું છે અને બહારનું સ્વરૂપ જ આપણું જીવન બની ગયું છે, બહારનું સ્વરૂપ આપણી ઓળખ બની ગયું છે અને બહારનું સ્વરૂપ જ આપણું જીવન બની ગયું છે. જ્યાં સુધી જીવન જીવીએ છીએ ને ત્યાં સુધી જીવ જીવતો નથી, જ્યાં સુધી જીવન જીવીએ છીએ ને ત્યાં સુધી જીવ જીવતો નથી અને જે દિવસે જીવ જીવવાની શરૂઆત કરે છે ને પછી જીવન રહેતું નથી. આજ જીવનની વ્યાખ્યા શું છે? હું અને મારું. આ જીવનની વ્યાખ્યા શું છે? હું અને મારું. આ મને, આ મારું, આ મારા માટે. પણ જે મને, મારા માટે, મારું એવી જેટલી પણ મમત્વ બુદ્ધિ સર્જાઈ છે એ પરમાં સર્જાઈ છે કે સ્વમાં સર્જાઈ છે? બોલો. એ મમત્વ ભાવ પરમાં સર્જાઈ રહ્યો છે કે સ્વમાં સર્જાઈ રહ્યો છે? પર એટલે શું? મારા આત્મા સિવાયનું જેટલું પણ છે એ પર અને મારો આત્મા તે સ્વ. બહુ વિચાર કરીએ એટલે ખ્યાલ આવે છે આપણું જીવન પર આધારિત છે કે સ્વ આધારિત છે? આપણું જીવન એ પર આધારિત છે કે સ્વ આધારિત છે? પર આધારિત છે. અને પરના આધારે જીવાતું જીવન આખર પર સાથે મારો સંબંધ વધારે છે કે સ્વ સાથે સંબંધ વધારે છે? મોટા ભાગે પર સાથે સંબંધ વધારે છે અને પર સાથે જેનો સંબંધ એને જીવન કહેવાય છે અને સ્વ સાથે જેનો સંબંધ એ જીવ કહેવાય છે. એ જીવ કહેવાય છે. પણ અનંત કાળથી આપણે જીવન જીવતા આવ્યા છીએ. જીવ જીવતો નથી આવ્યો. શું જીવતા આવ્યા છીએ? અને જીવન છે એટલે શરીર છે, જીવન છે સંબંધો છે, જીવન છે લાગણીઓ છે, જીવન છે સગવડતાઓ છે અને જીવન છે એટલે આખું બધું જ સર્જાયેલું છે. પણ બહુ જ્યારે વિચાર કરી ત્યારે ખબર પડે છે કે મૃત્યુની જ્યારે ક્ષણ આવે છે ત્યારે જીવન નિરર્થક લાગે છે કે સાર્થક લાગે છે? મૃત્યુની ક્ષણે મોટા ભાગનાને જીવન નિરર્થક લાગે છે કે સાર્થક લાગે છે? શું લાગે છે? શું લાગશે? શું? એક વસ્તુ પર વિચાર કરવાનો છે. મૃત્યુની ક્ષણે જીવન સાર્થક લાગે છે કે નિરર્થક લાગે છે? કેવું લાગે છે? જીવાયેલું જીવન મોટા ભાગે દરેક વ્યક્તિને મિચાતી આંખે નિરર્થક લાગે છે. અને જો મિચાતી આંખે નિરર્થક લાગવાનું હોય તો ખુલ્લી આંખે એ સાર્થક કેમ લાગે છે? ખુલ્લી આંખે જે સાર્થક લાગે છે એ જ મિચાતી આંખે જો નિરર્થક લાગતું હોય તો આવું ભેદ શું કામ છે? ભગવાન કહે છે તમે પર થકી જીવન જીવા છો. શું કહે છે?
પર થકી જીવન જીવા છો. આ તમારા બધાને ટચ થાય એવી વાત છે. આપણી આખી લાઈફસ્ટાઈલ કોનાથી જોડાયેલી છે? પરથી કે સ્વથી? પર થકી જ. અને જ્યારે પર થકી આખી લાઈફસ્ટાઈલ જીવાયેલી છે ત્યારે ભગવાને 3 શબ્દો આપ્યા છે. 3 શબ્દ આપ્યા છે: અનિત્ય, અસરણ અને એકત્વ. અનિત્ય, અસરણ અને એકત્વ. ભગવાને આમ તો 12 ભાવના આપી છે, પરંતુ આ શિબિર આ 3 શબ્દો ઉપર છે: અનિત્ય, અસરણ અને એકત્વ. ભગવાન કહે છે 3 વર્ડ જેને આવડી ગયા ને એ આ વર્લ્ડમાં ન રહી શકે. આ 3 વર્ડ જેને આવડી ગયા ને એ આ વર્લ્ડમાં ન રહી શકે. પણ આપણી ખોટ છે કે આપણે 3 વર્ડને ભૂલી ગયા છીએ, એટલે જ આ વર્લ્ડમાં છે. આ વર્લ્ડમાં હોવાનો હેતુ એક જ છે કે આપણે 3 વર્ડને ભૂલી ગયા છીએ. ક્યાં 3 વર્ડ? અનિત્ય, અસરણ અને એકત્વ. ભગવાન કહે છે અનિચ્છાણી. જે તમે તમારી આસપાસમાં સર્જ્યું છે, ગોઠવ્યું છે, રાખ્યું છે, બનાવ્યું છે અને મનાવ્યું છે, એ અનિત્ય કે નિત્ય? અનિત્ય એટલે શું? ટેમ્પરરી. અને નિત્ય એટલે પરમેનન્ટ. અનિત્ય એટલે ટેમ્પરરી અને નિત્ય એટલે પરમેનન્ટ. હવે તમે વિચાર કરો કે જો હું આત્મા છું, તો હું પરમેનન્ટ છું કે ટેમ્પરરી છું? જો હું આત્મા છું તો હું પરમેનન્ટ છું કે ટેમ્પરરી છું? તો હું પરમેનન્ટ છું. તો હું નિત્ય છું કે અનિત્ય છું? તો હું નિત્ય છું. જો હું નિત્ય છું તો મારું નિત્ય હોવું જોઈએ કે અનિત્ય હોવું જોઈએ? જો હું નિત્ય છું તો મારું નિત્ય હોવું જોઈએ કે અનિત્ય હોવું જોઈએ? આ બહુ સમજવા જેવું છે. કેમ કે આ એક નિત્ય અનિત્યની ભૂલમાં આખો સંસાર સર્જાય છે. આ નિત્ય અનિત્યની ભૂલમાં જ આખો સંસાર સર્જાઈ જાય છે. સંસાર સર્જનનું કોઈ રીઝન હોય ને તો અનિત્યને નિત્ય માનવાની જબરજસ્ત મોટી ભૂલ થઈ ગઈ છે. અનિત્યને નિત્ય માનવાની જબરજસ્ત મોટી ભૂલ થઈ ગઈ છે. ભગવાન કહે છે સ્વ પરમેનન્ટ છે કે પર પરમેનન્ટ છે? સ્વ કે પર? જો સ્વ પરમેનન્ટ છે અને પર પરમેનન્ટ નથી આપણા માટે, તો વિચારવા જેવું છે કે સ્વ સાથે જોડાયેલું જે કાંઈ પણ, સ્વની સાથે જોડાયેલું જે કાંઈ પણ એ નિત્ય હોય કે અનિત્ય હોય? જોડાણ થયું એનો મિનિંગ શું? કે પહેલાં ન હતું, હવે જોડાણું. જોડાણની વ્યાખ્યા શું? કે પહેલાં ન હતું અને પછી જોડાણું. પેટમાં હતા ત્યારે કેટલા સંબંધ હતા? પેટમાં હતા ત્યારે કેટલા રિલેશનો હતા? પેટમાં હતા ત્યારે કેટલી સગવડતા હતી? પેટમાં હતા ત્યારે કોણ પાસે હતું? પેટમાં હતા ત્યારે તો કે જે પહેલાં ન હતું એવું જે પછી મળે, જે પહેલાં ન હતું અને એ જો પછી મળે તો એ મળેલું કહેવાય કે પોતાનું કહી શકાય? બોલો, મળેલું કહી શકાય કે પોતાનું કહી શકાય? અને જે મળેલું છે એનો મિનિંગ કે પાછળથી જોડાણું છે. એનો મિનિંગ કે પાછળથી જોડાણું છે. એન્જિનમાં પાછળથી જોડાતા ડબ્બાઓની જેમ, એન્જિનમાં પાછળ જોડાતા ડબ્બાઓની જેમ જન્મ પછી આપણી સાથે ડબ્બાઓ જોડાય છે. શેના ડબ્બાઓ જોડાય છે? બોલો, સંબંધોના, લાગણીઓના. પછી બોલો, તમારી આસપાસમાં જેટલું પણ છે એ જન્મ પછી જોડાયેલા ડબ્બા છે કે જન્મની પહેલાંથી જોડાયેલા ડબ્બા છે? જન્મ પછીના જ છે. એનો મિનિંગ કે આ જન્મમાં જે કાંઈ પણ મળેલું છે એ મળેલું છે કે આપણું છે? મળેલું છે. જો મળેલું છે, બહુ વિચાર કરવા જેવું છે. જો મળેલું છે તો મળેલું છૂટવાનું છે કે મળેલું રહેવાનું છે?
છૂટવાનું જ. ભગવાન કહે છે નિત્ય અનિત્ય, નિત્ય અનિત્ય. આત્મા જો નિત્ય હોય તો આત્માનું નિત્ય હોવું જોઈએ કે અનિત્ય હોવું જોઈએ? આત્માનું નિત્ય હોવું જોઈએ. સંસારી માટે પણ આ શું છે? ફેમિલી છે કે બીજું કાંઈ છે? સંસાર પણ એક શું છે? ફેમિલી છે. ફેમિલી પરમેનન્ટ હોય કે ટેમ્પરરી હોય? બોલો, ટેમ્પરરી હોય કે પરમેનન્ટ હોય? ટેમ્પરરી હોય ને. ભગવાન કહે છે આત્માની સૌથી મોટી અનંતકાળની ભૂલ હોય તો એક જ ભૂલ છે જેને આત્મિક ભૂલ કહેવાય છે, અનિત્યને નિત્ય માનવાની. અનિત્યને નિત્ય માનવાની ભૂલે આખો સંસાર સર્જી દીધો છે. અનિત્યને નિત્ય માનવાની ભૂલે આખો સંસાર સર્જી દીધો છે. ભગવાન કહે છે મહોત્સવો પણ માનવ જીવન જેવા હોય છે. મહોત્સવો પણ માનવ જીવન જેવા હોય છે. જીવન હોય ને ત્યાં સુધી જીવંત લાગે અને જેવું પૂરું થાય ને પછી જીવનમાં યાદ રાખવા જેવું છે. આપણી ભૂલ ત્યાં જ થઈ જાય છે કે આપણે ટેમ્પરરીને પરમાનેન્ટ માની લીધેલું છે. और ये सिर्फ सुनने जैसी बात नहीं है, ये सिर्फ सुनने जैसी बात नहीं है, इसको बार 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 घुटना होता है. इसीलिए महावीर ने कहा बार भावना, इसलिए भगवान ने कहा बार भावना. ये बार भावना क्या है? जो भावना को भाते हुए आत्मा प्रभावित हो जाती है, और जब आत्मा इन भावनाओं से प्रभावित हो जाती है तभी आत्मा भावित हो जाती है, और जब भावित हो जाती है तभी उसका भव्यपना सार्थक हो जाता है. भगवान कहते हैं, क्या कहते हैं कि भावना, तीन भावना, अनित्य, अशरण, एकत्व. ये एकत्व भावना क्या है? ये एकत्व भावना क्या है कि मैं हूँ सबके साथ, मैं हूँ सबके साथ, फिर भी अकेला हूँ कि साथ में सब है. બોલો, તમે ઘરમાં સાતની સાથે રહેતા હો છતાં પણ જુદા છો કે એક સાથે છો? જુદા છો. એક ઓરેન્જમાં ગમે એટલી ચીર પડેલી હોય પણ અંતે તો બધી ચીર જુદી પડવાની કે સાથે રહેવાની? સાથે રહેવાની. ભગવાન કહે છે સૌથી મોટી એક ભૂલ છે, મારે ઘટાડવાનું છે, અનિત્ય ને નિત્ય માનવાની ભૂલ. અનિત્ય ને નિત્ય માનવાની ભૂલ એટલે શું? કોણ અનિત્ય? કોણ છે? સંબંધો, લાગણીઓ, પ્રેમ, વ્યક્તિઓ, વસ્તુઓ. તમે જો ચેક કરો જીવનને તમે જેના આધારે ગોઠવ્યું છે, જીવનને તમે જેના આધારે ગોઠવ્યું છે એ આખું જીવન, આખા જીવનનો બેઝ અનિત્ય ઉપર છે કે નિત્ય ઉપર છે? અનિત્ય ઉપર છે. હરેક વસ્તુને ચેક કરો, હરેક વ્યક્તિને ચેક કરો, હરેક સંબંધોને ચેક કરો, હરેક લાગણીઓને ચેક કરો, હરેક પ્રકારના તમારા કપડાને ચેક કરો, હરેક પ્રકારની તમારી વસ્તુઓને ચેક કરો. બધાની પર તમારે એક લેબલ મારવું પડશે. શેનું લેબલ? મેડ ઇન ઇન્ડિયા લખેલું હોય ને એમ. બોલો, અનિત્ય, 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 અનિત્ય કે નિત્ય? જે અનિત્ય છે એની માટે લોકો રડતા હોય. કેટલાય મેં જોયેલા છે કે આંસુ કેમ? તો કે હમણાં બહુ વાળ ખરે છે. પણ ભાઈ નક્કી છે કે એ આવ્યા છે એનો મીનિંગ કે બોલો જવાના છે, એ ખરવાના જ છે. પણ આપણી ખોટ એ છે કે જે ખરવાનું છે ને, જે ખરવાનું છે, જે પડવાનું છે, જે જવાનું છે, આપણને એમ છે કે કાયમ રહેવાનું છે. ભગવાન કે છે આ ભૂલ બહુ મોટી ભૂલ છે. ભલે તમને કદાચ આ વાત બહુ સામાન્ય લાગે, પરંતુ જીવનના કોઈ પણ પ્રસંગે આપણે જે કાંઈ પણ કરીએ છીએ ને, આપણું કોઈ પણ કર્મ અનિત્યને નિત્ય માનવાની ભૂલ વગરનું એક પણ કર્મ ન થાય. બોલો, અનિત્યને નિત્ય માનવાની ભૂલ વગર એક પણ કર્મ થઈ જ ન શકે. જેટલા કર્મ બંધન થાય છે એ અનિત્યને નિત્ય માનવાની ભૂલમાંથી થાય છે. જેટલા પણ કર્મ બંધ થાય છે, ભગવાન કે જેટલા પણ કર્મ બંધ થાય છે અનિત્યને નિત્ય માનવાની ભૂલમાંથી થાય છે. જેને એકવાર સમજાઈ જાય છે. વ્યાખ્યાન બહુ આ ખાલી
કોઈ સાંભળતા જ નહીં. આની પર વિચાર કરજો. તમે સવારથી ઉઠો છો ને, નવડાવો છો. કોને નવડાવો છો? શરીરને. નિત્ય સ્નાન છે કે અનિત્ય સ્નાન છે? સ્નાન પણ અનિત્ય, અને જેને સ્નાન કરાવો છો તે પણ અનિત્ય. જે પદાર્થથી કરો છો એ પદાર્થ પણ અનિત્ય, પદાર્થ પણ અનિત્ય, શરીર પણ અનિત્ય, અને સ્નાનની વિધિ પણ. બોલો બરાબર? તમે એનાથી નેક્સ્ટ સ્ટેપ આગળ વધો. તમે નાસ્તો કરવા બેઠા છો, જેનો નાસ્તો તમે કરી રહ્યા છો એ પદાર્થ નિત્ય કે અનિત્ય? જેને તમે ખવડાવી રહ્યા છો એ પણ નિત્ય કે અનિત્ય? અનિત્ય. અને સાથે સાથે ખોરાક અનિત્ય, જેને ખવડાવો છો તે અનિત્ય, અને ખવડાવવાની પ્રોસેસ, ચાવવું, તમે કાયમ ચાવતા રહેશો કે થોડીક વાર ચાવીને બંધ થઈ જશો? ભગવાન કે એ પણ અનિત્ય. ત્રણ પ્રોસેસ શું છે? અનિત્ય. માનો કે તમે બિઝનેસમાં જાઓ છો, તો જે જાય છે એ બોડી પણ અનિત્ય, જે કરે છે એ બોડી એ પણ અનિત્ય, અને એનાથી તમે જેટલું અર્નિંગ કરો છો એ અર્નિંગ પણ નિત્ય કે અનિત્ય? ભગવાન કહે છે તમે બધી જ વસ્તુમાં ચેક કરો, કાર્ય, ક્રિયા અને કારણ ત્રણ અનિત્ય માટે છે કે નિત્ય માટે છે? જેટલા પણ કાર્ય, એ કાર્ય પાછળના જેટલા પણ કારણો, અને એ કારણો પાછળની જેટલી પણ ક્રિયાઓ, એ બધું જ છેલ્લે શું છે? એટલે પરમાત્મા કહે છે સંસારની સૌથી મોટી કોઈ ભૂલ હોય તો અનિત્યને નિત્ય માનવાની ભૂલ છે. અને સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે ખબર છે? સૌથી મોટી મિસ્ટેક ક્યાં થાય ખબર છે? મને એમ કે એને તો મારી માટે લાગણી કાયમ રહેશે, ભગવાન કે છે એની લાગણી પણ નિત્ય કે અનિત્ય? કોઈ પણ પર્સન માટેની લાગણી કે ફિલિંગ્સ નિત્ય કે અનિત્ય? કોઈ તમને આજે ગમે એટલું ગમતું હોય ને, બની શકે છે કે આવતીકાલે તમને, બરાબર, અને આજે જે અણગમતું હોય બની શકે કે કાલે એ જ ગમતું થઈ શકે કે ન થઈ શકે. જે સીતા રાવણનું મોઢું જોવા નથી માગતી, એ જ સીતા રાવણ સિવાય કોઈનું મોઢું જોવા નથી માગતી. કે જે સીતા શું હતી પેલા? તો કે રામની વાઈફ છે. અને એ જ સીતા ભવિષ્યમાં શું થવાની છે? રાવણ તીર્થંકર અને સીતા ગણધર. જેમ મહાવીરની સાથે ગૌતમ, એમ રાવણની સાથે સીતા થવાની છે. જેમ ગૌતમ એક પલ પણ રહી નથી શકતા કોના વગર? મહાવીર વગર. એમ સીતા એક પલ પણ નહીં રહી શકે કોના વગર? રાવણ વગર. ભગવાન કહે છે સંસારનો કોઈ પણ સંબંધ, ભગવાન કહે છે સંસારનો કોઈ પણ સંબંધ અને સંસારનો કોઈ પણ સ્નેહ પલટાઈ જાય છે દ્વેષમાં, અને દ્વેષ પલટાઈ જાય છે શેમાં? સ્નેહમાં. જગતમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેનું, આપણું રિલેશન, આપણું કનેક્શન અનિત્યના આધાર પર કે નિત્યના આધાર પર? અને છતાંય ભગવાને ઉત્તરાયણ સત્રમાં કીધું કે અનિત્ય હોવા છતાં પણ નિત્યનો ભરોસો કેમ થાય છે? અનિત્ય હોવા છતાં પણ નિત્યનો ભરોસો કેમ થાય છે? ક્યું? અનિત્ય હોવા છતાં પણ નિત્યનો ભરોસો કેમ થાય છે? ભગવાને કીધું અનિત્યમાં નિત્યતાનો ભરોસો એને મોહનીય કર્મ કહેવાય છે. અનિત્યમાં નિત્યતાનો ભરોસો એને મોહનીય કર્મ કહેવાય છે. અનિત્ય નિત્ય લાગે એને મિથ્યા દર્શન કહેવાય છે. દર્શન એટલે જોવું, મિથ્યા દર્શન એટલે ખોટું જોવું. શું ખોટું જોવું? તો કે જે તારું કાયમ નથી એને તું કાયમ જોવે છે, જે તારી પાસે કાયમ નથી એને તો તારી પાસે કાયમ માને છે. જે રૂપ,
જે સૌંદર્ય, જે લાવણ્ય, જે એકદમ બ્યુટી, વ્યક્તિને લાગતું વાહ મારા જેવું રૂપવાન કોઈ નથી, પણ એનું રૂપ બદલાઈ શકે કે ન બદલાઈ શકે, એનું રૂપ યુવાનીમાંથી વૃદ્ધત્વમાં જઈ શકે કે ન જઈ શકે, એની અંદરની એની સ્વસ્થતા અંતે અસ્વસ્થતામાં જઈ શકે કે ન જઈ શકે. ભગવાન કહે છે જેટલો તારો અનિત્યમાં નિત્યતાનો ભરોસો છે ને, જેટલો તારો અનિત્યતામાં નિત્યતાનો વિશ્વાસ છે ને, એ વિશ્વાસ એને મિથ્યાત્વ કહેવાય છે. શું કહેવાય છે? અનિત્યમાં નિત્યતાનો વિશ્વાસ એને મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વ એટલે શું? મિથ્યા દર્શન અથવા તો મિથ્યાત્વ. પોતાની વાઈફને, પોતાની માનવીને લ્યો, પોતાની વાઈફને, પોતાની માનવીને બોલો શું કહેવાય? સમ્યક્ત્વ કહેવાય કે મિથ્યાત્વ કહેવાય? હવે કયો? હવે કયો? તારી વાઈફ બીમાર પડીને તું ફટાફટ એને સ્ટ્રેચરમાં લઈ ગયો, તે શું કીધું? મારી વાઈફની તબિયત બહુ ખરાબ છે, હમણાંની પછી આવીશ. પણ જો તારી વાઈફની તબિયત ખરાબ છે એવું તું બોલો તો તારી વાઈફ હોય કે ન હોય? હલો, કોઈને પોતાનું માનવું એ પોતાનું ન માનવા જેવું છે. કોઈને પોતાનું માનવું એ પોતાનું ન માનવા જેવું છે. ભગવાન કહે છે જ્યારે પોતાનું ન માને ને ત્યારે જ પારકાને વ્યક્તિ શું માને છે? પોતાનું માને છે. રાઈટ આઈડેન્ટિટી શું છે? રાઈટ આઈડેન્ટિટી શું છે? જે હું નથી તે હું નથી, અને જે હું છું તે હું છું. જે હું છું એ કોણ છે? તો કે નામ, આ ઓળખ, આ નમ્રમુનિ. તો કે ના, નમ્રમુનિ એ ખાલી સ્ટ્રક્ચરની ઓળખ હોઈ શકે. હું ક્યારેય નમ્રમુનિ હોઈ જ ન શકું. અને જો હું પોતાને નમ્રમુનિ માનું છું તો એ પણ શું થઈ જશે? પાછું જે હું નથી એને હું માનું છું, જે હું નથી એને હું માનું છું. એટલે પરમાત્મા કહે છે, બહુ આ એક ડીપ છાવા જેવું છે. ઓળખ જ્યારે થાય છે ને સ્વની, એટલે તરત સમજાય છે કે પરમેનન્ટ શું છે અને ટેમ્પરરી શું છે, અનિત્ય શું છે અને નિત્ય શું છે, મારું શું છે અને મારું શું નથી, અને કાયમ શું છે અને કાયમ શું નથી. આ શિબિરની શરૂઆતનો આજનો તમારો પહેલો પોઈન્ટ શું છે? બોલો. અનંતકાળની એક જ ભૂલ છે. કઈ ભૂલ છે? તમને ખબર છે? એક બળદના શિંગડામાં ગમે એટલી જીવાત પડી ગઈ હોય, એના શરીરમાં ગમે એટલી ઈયળ પડી ગઈ હોય, એ બહુ વેદનાવાળો હોય, અને છતાં પણ કોઈ આવી અને એને મારી નાખવાની વાત કરે તો એ મરવું પસંદ કરશે કે જીવવું પસંદ કરશે? બોલો. આટલી વેદના, આટલી પીડા, આટલી જીવાત પડી ગઈ છે, આટલો હેરાન થાય છે. અને માનો કે બળદને પૂછવામાં આવે, અને માનો કે બળદની ભાષાનો કોઈ જાણકાર હોય અને એની ભાષામાં પૂછે કે તારે મરવું છે કે જીવવું છે, જવાબ શું મળશે? જીવવું. શું કામ? તો કે તેને પણ અનિત્યને નિત્ય માનવાની શું કરી છે? તમે જોજો 60 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, કોઈ તમને એમ કહી દે કે 10.5 5 કમ છે, અને 10.5 ને 5 કમે તમારો સંથારો સીજી જવાનો છે. હલો, જો તબકારા શું થવા લાગ્યા? બની શકે કે ન બની શકે? બની શકે. અને જો બને તો તમારી તૈયારી હોય કે ન હોય? ન હોય. બોલો, ન હોય. ગુરુદેવ હજી છે ને એક ચાન્સ આપી દો, મારે છે ને મારે હજી બધી સાધના આરાધના કરવાની બાકી છે, મારે હજી આટલું કરવાનું બાકી છે. દરેક વ્યક્તિ શું કહેશે કે ના, મારું હજી આટલું તો. જાણવા છતાં પણ આપણે અનિત્ય છે એ જાણવા છતાં પણ નિત્ય જ છે એવા આભાસમાં રહીએ છીએ, એવા ભ્રમમાં રહીએ છીએ. અને આ ભ્રમ ખતરનાક ભ્રમ છે.
બહુ બહુ ડીપ જવા જેવું છે. જે હું નથી તે હું છું, અને જે હું છું તે હું કાયમ છું. જે હું છું તે હું કાયમ છું. બસ અહીંયા જ આપણી એટલી મોટી ભૂલ થઈ જાય છે. અહીંયા આપણી એટલી મોટી ભૂલ થઈ જાય છે. જે હું નથી હું છું, અને એ હું કાયમ છું. પાછું મહેતા નિવાસ પાયા ખોઈદા હશે કોકે, દિવાલો ચણી હશે કોકે, એગ્રીમેન્ટ કરીને પોતાનું બનાવ્યું હશે કોકે. વર્ષો સુધી એની દિવાલમાં ક્યાંય પણ જરી કે એકાદું ગાબડું ન પડી જાય એનું ધ્યાન રાખ્યું હશે કોકે. હલો. અને 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 બોલો કોના હાથમાં? પણ યાદ રાખવા જેવું છે, જેના હાથમાં આવ્યું છે એ હાથ પણ કાયમ નથી, અને એ પોતે પણ કાયમ નથી. ન સમજાણું? જેના હાથમાં આવ્યું છે એ પણ કાયમ નથી, અને એ પોતે પણ કાયમ નથી. એટલે હંમેશા યાદ રાખવું, હજારોની વચ્ચે હો નહીં તો પણ તમને ખબર હોવી જોઈએ કે આ બધું ટેમ્પરરી છે. આ બધું ટેમ્પરરી છે. આ બધું અનિત્ય છે. આંખ જેને જોવે તે ક્યારેય નિત્ય ન હોય. આંખ જેને જોવે તે ક્યારેય નિત્ય ન હોય. આ એક વાક્ય યાદ રાખજો. આંખ જેને જોવે તે ક્યારેય નિત્ય ન હોય. નિત્યને ક્યારેય આંખ ન જોવે, અને આંખ જોવે તે ક્યારેય નિત્ય ન હોય. તમે તમારી આસપાસમાં જે કાંઈ પણ પોતાનું માનો છો ને, જો તમને તમારી આંખથી દેખાય છે, જો તે તમને તમારી આંખથી દેખાય છે, તો માનજો તે તમારું નથી. તે તમારું નથી. તે અનિત્ય છે. તે અનિત્ય છે. ગમતી આંખ પણ અનિત્ય છે, અને આંખથી ગમતું પણ, બોલો, ગમતી આંખ પણ અનિત્ય છે, અને આંખને ગમે તે પણ નિત્ય કે અનિત્ય. જો તમે આ બધું સાંભળો તો તમને આમ કાંઈ અંદરમાંથી વિચાર ન આવે કે તો હું શેને વળગીને બેઠો છું? તો હું શેને પકડીને બેઠો છું? તો હું ક્યાં છું? આકાશમાં વિદ્યાધરે ઉડી શકે ને એવા માણસે એક માણસને આકાશમાં ઉડાડ્યો, અને ભર આકાશની વચ્ચે એને છોડી દીધો, અને એવું એના પગમાં કરી દીધો કે એકાદ કલાક સુધી તો છે ને આકાશમાં એમને સ્થિર રહી શકે. આકાશમાં એની આસપાસમાં લોટ ઓફ વાદળા હતા, અને બધા વાદળા અલગ અલગ રૂપમાં, અલગ અલગ આકારમાં, અલગ અલગ આમ એની પાસે આવે, સાવ નજીક આવે, પાછા દૂર થઈ જાય. બસ એ વાદળાઓની વચ્ચે, વાદળાઓના અલગ અલગ આકાર, સૌંદર્ય, દેખાવ, એમ તક આ વાદળું મારું છે, આવ્યું મારી પાસે, આવ્યું. અરે ગયું. બીજાને માને અચ્છા આ મારું લાગે છે, એની પોતાની પાસે લાવવાનો પ્રયત્ન કરે. ઓલું વાદળું કહે હવાના જોરથી ખેંચાઈ પણ જાય, પણ જ્યાં પાસે આવે. આકાશમાં વાદળ મનુષ્યોની વચ્ચે, વાદળ આકૃતિઓની વચ્ચે, વાદળ મનુષ્યની વચ્ચે, વાદળાને સગા માને, એ કેવો મોટો ભ્રમ કહેવાય. કેવો મોટો ભ્રમ કહેવાય. અને વાદળને પકડીને હક કરવા જાય, એ વાદળને પકડીને પોતાનું બનાવવા જાય, એ વાદળને પકડીને એકદમ પોતાની અંદરમાં મેળવવાનો પ્રયત્ન કરે, એ વાદળ એનું રે કે ન રે. સમજી લેજો, વાદળ જેવા તમારા આ કાગળના સંબંધો છે. તમારા વાદળ જેવા
આ દસ્તાવેજ થયેલા, રજિસ્ટ્રી કરાવો લગ્ન વખતે, શું આ પતિના પત્ની પર કાગળ ઉપર જે સાઈનો કરી છે ને એ વાદળ મનુષ્યોની સાઈનો કરી છે. જે હતું નહીં, જે હોય નહીં અને છતાંય લાગે એને ભ્રમ કહેવાય. જે હતું નહીં, જે હોય નહીં છતાંય લાગે એને શું કહેવાય? ભ્રમ કહેવાય. અને ભ્રમ જ અનિત્યમાં નિત્યતાનો અનુભવ કરાવે છે. નવા નવા જ્યારે કોઈક જાય ને તમારી પાસે, તમે કેટલું રડતા હો, થોડા દિવસ જાય એટલે પાછા યુસ્ટ થઈ જાઓ કે ન થઈ જાઓ. બસ ભગવાન એમ કહે છે, કોઈ પણ વ્યક્તિ તમારી પાસે જાય ને તો તમે થોડા દિવસ બહુ રોવું આવે, પછી પાછા હસતા કેમ થઈ જાઓ? જો તમારી લાગણી સાચી હોય તો તમે પાછા હસતા કેમ થઈ જાઓ? યાદ રાખજો કે તમારી તેની માટેની લાગણી પણ, તમારી તેની માટેની લાગણી પણ, તમારો તેની સાથેનો સંબંધ પણ, તમારો તેની સાથેનો સ્નેહ પણ, તમારું તેની સાથેનું બોન્ડિંગ, ખેંચાણ, એટ્રેક્શન, એટેચમેન્ટ બધું, બોલો, અનિત્ય કે નિત્ય? એટલે શું? અનિત્યને વળગવું એટલે નિત્ય સળગવું. અનિત્યને વળગવું એટલે નિત્ય સળગવું. જે અનિત્યને વળગતો નથી એ નિત્ય સળગતો નથી. સળગે છે એ જે વળગે છે, સળગે છે એ જે વળગે છે. જે વળગતો નથી તે સળગતો નથી. આપણી ખોટ છે, અનિત્યની સાથે એવા જોડાઈ ગયા છે, એવા જોડાઈ ગયા છે કે નિત્ય ભૂલાઈ ગયું છે. ભ્રમ એટલો સત્ય લાગે છે કે સત્ય ભૂલાઈ જાય છે. તમે મારી પાસે રહેશો, પછી જશો કે રહેશો? હલો. અને જો જવાના જ છો, જો જવાના છો તો તમે આવ્યા કહેવાઓ કે ન કહેવાઓ? હા, જો જવાના જ છો તો આવ્યા કહેવાય કે ન કહેવાય? યાદ રાખજો, જે દિવસે આવવાનું નક્કી થાય છે ને એ જ દિવસે જવાની ટિકિટ પણ નક્કી હોય છે. જે દિવસે આ દુનિયામાં પણ આવવાનું નક્કી થાય છે એ જ દિવસે જવાની ટિકિટ પણ સાથે હોય જ છે. તમે જોવો કે ન જોવો, બસ જવાની ટિકિટ જેને યાદ રહે છે, જવાની ટિકિટ જેને યાદ રહે છે ને એ મહેમાનની જેમ રહે છે. હલો. જેને જવાની ટિકિટ યાદ હોય છે ને મહેમાનની જેમ રહે છે, અને જેની જવાની ટિકિટ નથી હોતી ને માલિકની જેમ રહે છે. આગમોને કે શાસ્ત્ર નિહાળી ત્યારે ખબર પડે છે, જેટલા પણ આત્માઓ મોક્ષ તરફ વિહાર કરી ગયા ને એમાંથી ત્યાગીઓ ઓછા હતા અને સૌથી વધારે વૈરાગીઓ હતા. વૈરાગ્ય આવે ને એટલે બાય પ્રોડક્ટ ત્યાગ આવે છે. વૈરાગ્ય આવે ને એટલે બાય પ્રોડક્ટ ત્યાગ આવે છે. બાય પ્રોડક્ટ, શબ્દ બરાબર યાદ રાખજો. કેમ કે ત્યાગ ક્યારે લક્ષ્ય નથી હોતું, વૈરાગ્ય લક્ષ્ય હોય છે. અને 12 ભાવનાઓ એમાંથી પણ અનિત્ય, અશરણ ને એકત્વ આ વૈરાગ્યની પરમ પ્રેરણા છે. આ વૈરાગ્યની પરમ પ્રેરણા છે. હું તમને નહીં કહું તમે કંદમૂળ છોડી દો, હું તમને નહીં કહું તમે આ છોડી દો, હું તમને કહું તમે આમ ત્યાગ કરો, નહીં. એ તમારા ઉપર છે. વૈરાગ્ય આવશે ને ઓટોમેટિક ત્યાગ લાવવો પડશે કે આવી જશે? આવી જશે. પછી છોડવું નહીં પડે, ઓટોમેટિક શું થઈ જશે? એટલે છોડવાનો ઉપદેશ કરતાં પણ વાસ્તવિકતાનો ઉપદેશ બહુ જરૂરી છે. છોડવાના ઉપદેશ કરતાં પણ વાસ્તવિકતાનો ઉપદેશ બહુ જરૂરી છે. માનો કે તમે સ્કૂલમાં ભણી રહ્યા છો, બની શકે કે તમે ધાર્યા હોય 80 અને આવે પર્સન્ટેજ 60, બની શકે ને?
બની શકે કે તમે મને એક્ઝામમાં આવડશે જ એવું નક્કી કર્યું હોય અને પછી એક્ઝામમાં કંઈ ન આવડ્યું હોય, એવું બની શકે નહીં. બની શકે કે તમે જે નવા કપડાં લાવ્યા હો કે હવે ફાટશે જ નહીં, હું 2 વરસ તો ચાલશે જ, પણ પહેલી જ વારમાં વોશિંગ મશીનમાં જાય અને તમને ટૂંકા થઈ જાય કે ફાટી જાય. બની શકે નહીં, બની શકે છે. શું શબ્દ યાદ રાખો? બની શકે છે કાંઈ પણ. કેમ કે સંસારમાં કાંઈ બોલો નિત્ય નથી. આ તમારે ઘૂંટવા જેવું વાક્ય છે. આ સંસારમાં કાંઈ નિત્ય નથી. એક વાત કાયમ છે, આ જગતમાં કશું કાયમ નથી. શું? એક વાત નિશ્ચિંત છે, આ જગતમાં બધું અનિશ્ચિત છે. શું? એક વાત નિશ્ચિંત છે, આ જગતમાં બધું અનિશ્ચિત છે. એટલે તમે જે કંઈ પણ ફ્યુચર પ્લાનિંગ કરો છો ને, એ ભ્રમને કારણે થાય છે કે સત્યને કારણે થાય છે? તમારું ફ્યુચર પ્લાનિંગ નિત્ય છે કે અનિત્ય છે? બોલો. તમારું ફ્યુચર પ્લાનિંગ એ પણ અનિત્ય કે નિત્ય? એ પણ અનિત્ય. એટલે જે કંઈ પણ આપણે સર્જન કરીએ છીએ, અનિત્યનું સર્જન કરીએ છીએ કે નિત્યનું સર્જન કરીએ છીએ? જીવનમાં આપણી એનર્જી જ્યાં અને જેટલી વપરાય છે, આપણી લાઈફની એનર્જીઓ જ્યાં અને જેટલી વપરાય છે, અનિત્યના સર્જનમાં વપરાય છે કે નિત્યના સર્જનમાં વપરાય છે? કોના સર્જનમાં વપરાય છે? અનિત્યના. શું કામ? અનિત્યના સર્જનમાં શું કામ વપરાય છે? આપણી એનર્જી નિત્યના સર્જનમાં વપરાય છે કે અનિત્યના સર્જનમાં? અનિત્યના. લાગે છે એવું? તમારી આસપાસની જેટલી પણ વસ્તુ, વ્યક્તિ, સામગ્રી, સુખ, એટલી જ અનિત્યના સર્જનમાં આગ્રહ ન હોવો જોઈએ. અનિત્યના સર્જનમાં આગ્રહ ન હોવો જોઈએ. એટલે શું? તમે સંબંધો સર્જો છો, તમે લગ્ન કરો છો, થાય છે. કેમ કે હજી આપણે કંઈ સંપૂર્ણ મુક્ત નથી, એટલે અનિત્યથી આપણે છૂટી શકીએ એમ નથી. તો બીજું સ્ટેપ શું હોય? તો કે અનિત્યનો આગ્રહ છોડી દો. એટલે શું? તમારી વાઈફ તમારી જ રહેશે, આગ્રહ છોડી દો, બીજાની થઈ શકે છે. હેલો, ન સમજાણું કઈ? અને તમારો હસબન્ડ તમારો જ રહેશે, જરૂરી નથી, બીજાનો થઈ શકે છે, આગ્રહ છોડી દો. બની શકે છે બીજાનો થઈ પણ શકે છે, બની શકે છે. એક વાત નિશ્ચિંત છે કે આ જગતમાં બધું બોલો અનિશ્ચિત છે. જ્યારે કંઈ છૂટે, જ્યારે કંઈ તૂટે, જ્યારે કંઈ ઘટે, જ્યારે કંઈક મટે, જ્યારે કંઈ થાય તો બહુ બોલો, તમારી પાસે કોઈ આવી જાય ને બહુ સુખી થવા જવું નથી, તમારી પાસે કોઈ વયું જાય ને બહુ દુઃખી થવા જવું નથી. કેમ કે જવાવાળું આવવા માટે જ હોય છે, આવવાવાળું જવા માટે જ હોય છે. કોઈ પણ રિલેશનો પરમેનન્ટ ક્યારેય ન હોઈ શકે. કોઈ પણ રિલેશનો પરમેનન્ટ ક્યારેય હોઈ જ ન શકે. રિલેશન તો પરમેનન્ટ ન હોય
પણ આપણાને આપણા અંદરના થિંકિંગ પણ બદલાઈ જાય છે કે એ નહીં કાયમ રહે છે? જો વિચારો પણ આપણા રહેતા નથી તો વ્યક્તિ આપણી કેવી રીતે રહી શકે? આપણા વિચારો 6 મહિના પહેલાં અલગ હતા, 12 મહિના પહેલાં અલગ હતા, 1.25 વર્ષ પહેલાં અલગ હતા. બની શકે કે 1.25 વર્ષ પછી અલગ હોઈ શકે, બની શકે ને. પણ એ કેમ આખા આટલા બદલાઈ ગયા? આખા બદલાઈ ગયા તો પહેલાં આવા હતા જ નહીં. અરે ભાઈ, પહેલાં આવા હતા નહીં અને પછી એવા હશે પણ નહીં. કેમ? એક વાત નિશ્ચિંત છે કે આ જગતમાં કાંઈ નિશ્ચિંત નથી. જે કાયમી નથી ને એને કાયમી માનવું ભ્રમ છે કે નહીં? ભ્રમ છે કે નહીં? માનો કે તારી વાઈફ તને બહુ લવ કરે છે, એક્ઝામ્પલ, પણ એનો મિનિંગ એવો થાય કે તને બીજું કોઈ નહીં જ ગમે ક્યારેય. હલો, તને બીજું કોઈ ગમી શકે છે કે નથી ગમી શકતી? ગમી શકે ને. અને બીજું કોઈ ગમવા લાગે તો આના પ્રત્યેનો ગમો ઘટી જવું બને કે ન બને? બની શકે. થશે ને એવું કે નહીં થાય? એવું થશે ને? હા પાડે છે, હા થશે એવું. અચ્છા, છોકરાઓ થઈ જશે પછી મારી માટે લવ ઘટી જશે? હા બની શકે. કંઈ તો પોતાના છોકરા થાય એટલે સાસુના છોકરા માટે ઘટી જાય. બની શકે. બની શકે ને કે ન બની શકે? પણ ઝઘડાઓ જે થાય છે ને ઘરમાં, પરિવારમાં, ફેમિલીમાં, વ્યક્તિમાં, વસ્તુમાં, એ શું કામ થાય છે? અનિત્યને નિત્ય માનવાની એક ભૂલ અનેક પ્રકારની ભૂલોને સર્જે છે. તમે ચેક કરો. એટલે તમારી વ્યક્તિ જ્યાં સુધી તમારી રહે ને તો તમે એને તમારો પુણ્યનો ઉદય માનો, અને જે દિવસે તમારી ન રહે ને ત્યારે તમારો પુણ્યનો ઉદય પૂરો થઈ ગયો ને એમ માનો. વ્યક્તિ બદલાઈ ગઈ ને એવું ન માનો. શું? વ્યક્તિ બદલાઈ ગઈ ને એવું ન માનો. બની શકે તમારું ન પણ હોઈ શકે, બની શકે તમારું હોય પણ શકે, બની શકે થોડા દિવસ તમારું રે પણ ખરું, બની શકે થોડા દિવસ પછી તમારું ન પણ રે. યાદ રાખજો, ગમે એવું ઘર શણગારો ને અર્થવેક આવે ને તૂટી શકે કે ન તૂટી શકે? તૂટી શકે ને. એમ ગમે એટલા સંબંધને શણગારો ને પણ એમાં અર્થવેક આવી શકે કે ના આવી શકે? આવી શકે ને. એટલે અપસેટ એ થાય છે જે બધું સેટ માને છે. અપસેટ એ થાય છે જે બધું સેટ માને છે. યાદ રાખજો, આ જગતમાં કાંઈ પણ સેટ થઈ ગયું એવું માનવું એ આપણો ભ્રમ છે. ગમે એવું સેટિંગ હોય ને, ભગવાન કે જે 1 સેકન્ડમાં બધું સેટિંગ વિખરાઈ જાય. વિખરાઈ જાય કે ન વિખરાઈ જાય? ટ્વિન ટાવર ખાલી સેકન્ડમાં જ ધુમાડામાં પરિવર્તિત થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય કે ન થઈ? થઈ શકે ને. અહીંયા પણ એકાદો કોઈ બોમ્બ મૂકી જાય બની શકે કે ન બની શકે? બની શકે. ભગવાન કહે છે બધું શક્ય છે, બધું જ શક્ય છે, બધું જ શક્ય છે. આ જ જગતમાં યાદ રાખજો, કશું જ ઇમ્પોસિબલ નથી, બધું જ શક્ય છે. એટલે તમે અનિત્યમાં ક્યાંય પણ આગ્રહ ન રાખો. શું ન રાખો? અનિત્યમાં ક્યાંય પણ આગ્રહ ન રાખો. બની શકે આમ પણ હોય, બની શકે આમ પણ થાય, બની શકે આમ પણ હોઈ શકે, બની શકે આવું પણ થઈ શકે, બની શકે કે આવું પણ કરી શકે, બની શકે કે આવું બની શકે. એટલે જો બધું અનિત્ય છે, જો બધું અનિત્ય છે તો મને એનું વળગણ શું કામ છે? જો બધું અનિત્ય છે તો મને એનું વળગણ શું કામ છે? જો બધું અનિત્ય છે તો મને એનું એટેચમેન્ટ શું કામ છે? આપણી અંદરમાં
પડેલી અનંત કાળની મેમરી આપણને અનિત્યમાં નિત્યનો અહેસાસ કરાવે છે. આપણી અંદરમાં પડેલી અનંત કાળની મેમરી, મારું ઘર, મારું ફેમિલી, મારી વાઈફ, મારા બચ્ચા, મારું આ, મારું મધર, મારા ફાધર, મારું ઘર, મારું આ જે છે ને એની આપણને ટેવ પડેલી છે. એની આપણને ટેવ પડે. તમે જો, ગાય હશે તે નાના બચ્ચાને ચાટતી હશે, રાઈટ? એને વિચાર નહીં આવે કે કેટલું ગંદુ ભર્યું છે. વિચાર આવશે ને? જેવો જન્મ થવી ગઈને ચાટતી હોય કે ન ચાટતી હોય. એટલે એનો મિનિંગ શું? આપણને જે ગમે છે ને આપણે ગંદુ નથી લાગતું. આપણને જે ગમે છે ને આપણે ગંદુ નથી લાગતું. અને જે આપણે ગંદુ લાગે છે એનો મિનિંગ કે આપણે ગમતું નથી. હેલો, મિનિંગ તો એક થયો કે બીજું કંઈ થયું? આપણે જે ગમે છે આપણે ગંદુ નથી લાગતું. એટલે આપણો જે ગમો જે છે એ શેમાંથી સર્જાણો છે? બોલો, અનિત્યમાંથી કે નિત્યમાંથી? અનિત્યમાંથી. ગમો પણ સર્જાય છે અનિત્યમાંથી, અને ગમો પોતે પણ અનિત્ય હોય છે. યાદ રાખજો, ગમો સર્જાય છે, એટ્રેક્શન સર્જાય છે અનિત્યનું કે નિત્યનું? અનિત્યનું. પણ યાદ રાખજો, તમારું એટ્રેક્શન પોતે જ અનિત્ય છે. બહુ ડીપ વાત છે કે બહુ સહેલી વાત છે? ડીપ વાત છે. તો તમે ચેક કરો, તમે ખબર પડશે આમાં કોઈ ધર્મનું કોઈ રિલેશન કરવું. આ જૈનને લાગુ પડે, હિન્દુને લાગુ ન પડે, એને લાગુ પડે. હિન્દુને લાગુ પડે ને પારસીને લાગુ ન પડે ને એને લાગુ પડે. પારસીને લાગુ પડે શું મુસ્લિમ લાગુ ન પડે? આમાં કોઈ ધર્મ જ નથી. આમાં કોઈ ધર્મ નથી, માત્ર ધર્મ જ. કેમ કે પરમ સત્ય આ છે, અને પરમ સત્યની વ્યાખ્યા જે છે, અનિત્યમાં નિત્યનો ભ્રમ, એનું નામ મિથ્યાત્વ. તમે કલ્પના તો કરો કે આજ સુધી જેટલા લોકો અપસેટ છે ને, એ કોના કારણે અપસેટ છે? જેટલા લોકો અપસેટ છે એ શું કામ અપસેટ છે? તમે જ્યાં પણ અપસેટ થાવ છો ને, બધું ચેક કરી લ્યો, તમને ખબર પડી જશે. અનિત્ય અને નિત્ય માનવાની ભૂલ કરે છે ને એ જ અપસેટ થાય છે. જે અનિત્ય અને નિત્ય માનવાની ભૂલ નથી કરતા ને અપસેટ થતા જ નથી. એટલે માથી જો બાળક વિખૂટો પડે ને તો માં અપસેટ થઈ શકે ને. ગુરુથી શિષ્ય જો અલગ પડે ને તો ગુરુ ક્યારે અપસેટ ન થાય, કેમ કે ગુરુને ખબર જ હોય કે શિષ્ય માત્ર, બોલો, અનિત્ય જ છે. પણ લાગે છે કે નથી લાગતું કે તમે જ્યાં પણ અપસેટ થાવ છો, જ્યાં પણ રડો છો, જ્યાં પણ તમને તકલીફ થાય છે, ગુરુદેવ પણ મારી પાસેથી મોબાઈલ ચોરાઈ ગયો, મારો મોબાઈલ ચોરાઈ ગયો. મોબાઈલ આવ્યો તો એટલે ગયો કે એમને એમ ગયો? આવ્યો તો એટલે ગયો ને. યાદ રાખજો, આવેલું અનિત્ય હોય છે. આવેલું અનિત્ય હોય છે. મળેલું અનિત્ય હોય છે. પ્રગટેલું અનિત્ય હોય છે. સર્જાયેલું અનિત્ય હોય છે. આપણા અનિત્ય હોય છે. આપણું નિત્ય કે અનિત્ય? જો તમે આત્માને પોતાનો માનતા હો તો આપણું નિત્ય છે, અને જો દેહને પોતાનો માનતા હો તો દેહનું જેટલું પણ આપણું છે બધું. તો તું જે સ્ટડી કરે છે એ નિત્ય છે કે અનિત્ય છે? તું જે સ્ટડી કરે છે નિત્ય છે કે અનિત્ય છે? એ પણ અનિત્ય છે. અને સ્ટડીથી તું જે અચીવ કરવા માગે છે એ પણ અનિત્ય છે. અને જે સ્ટડી કરવાવાળો જે છે એ દેહ, એ પણ અનિત્ય છે. સ્ટડી અનિત્ય, સ્ટડી કરવાવાળો અનિત્ય, અને સ્ટડીથી જે કંઈ થવાનું એ પણ. તો કેમ એવી ભૂલ કરવાની? તો કેમ આ રિપીટ કરવાનું? આ ભૂલો કેમ પુનરાવર્તિત કરવાની? કેમ એની પાછળ જ? એટલે ભગવાન કહે છે
મનુષ્યને છોડીને બાકીના બધા ભવોમાં જીવ અનિત્યને પ્રાપ્ત કરે છે. એક મનુષ્ય જ એવો ભવ છે જેમાં નિત્યને પામી શકાય છે, નિત્યને પ્રગટાવી શકાય છે, નિત્યનું સર્જન કરી શકાય છે. અને એટલે જ મનુષ્યનો ભવ દુર્લભમાં દુર્લભ છે. ગાયને કંઈ ખબર પડે કે શું નિત્ય શું નિત્ય નહીં, કીડીને કંઈ ખબર પડે શું નિત્ય નિત્ય, દેવને કંઈ ખબર પડે શું નિત્ય નિત્ય, નરકના નારકીને કંઈ ખબર પડે દુઃખોની વચ્ચે શું નિત્ય નિત્ય નહીં, કાંઈ ખબર ન પડે. ખબર પડે નહીં, ખબર પડે. ડોગીને કંઈ ખબર પડે નહીં, ગાયને કંઈ ખબર પડે નહીં, ભેંસને કંઈ ખબર પડે, મકોડાને તો કોને ખબર પડે? એકમાત્ર તમે ગોડ ગિફ્ટ લઈને જન્મ્યા છો, એકમાત્ર તમે ગોડ ગિફ્ટ લઈને જન્મ્યા છો જે તમે આ પરમ સત્યને પામી શકો. અને પરમ સત્યને પામવાના ભવને, પરમ સત્યને પામી શકે એવા ભવને તમે પરમ અસત્ય મેળવવામાં લગાડી દીધો છે. લાગે છે? લાગે છે? તમે એને પરમ અસત્ય મેળવવામાં લગાડી દીધો છે. કેવી મહામૂર્ખતા મળી છે આ મનુષ્યના ભવ મેળવ્યા પછી. ચાલો ગાય ભેંસ આવી મૂર્ખતા કરે ને તો વાંધો નથી. એલું કૂતરું હોય ની પાછળ 4 ગલુડિયા જતા હોય ને ગલુડિયાને વાલ કરતું હોય ને બેસાડતું હોય, દૂધ પીવડાવતું હોય ને સાચવતું હોય, સમજે ચાલો ડોગી છે, એની માટે તો એ જ છે. એને કંઈ શું આત્મા કે શું કર્મ કે શું નિત્ય કે શું અનિત્ય. પણ તમે પણ જે 4 ગલુડિયા લઈને ફરી રહ્યા છો કે ફરવાના છો, હલો, એ પણ નિત્ય કે અનિત્ય? તમને આમ કાંઈ સમજાય નહીં? આમ તમને આમ કાંઈ કંઈ ખબર આમ થાય નહીં કે હું શું કરી રહ્યો છું? આ કેમ આમ થઈ રહ્યું છે મારાથી? એમ આ ભાવમાં હું શું આની માટે અહીંયા આવ્યો છું? અને બેસ્ટમાં બેસ્ટ અચીવ કર્યા પછી હું એને વેસ્ટમાં બગાડી રહ્યો છું. તો કેટલી મોટી ભૂલ કરો છો. મારું બાળક, મારી દીકરી, મારો વર, મારું ફેમિલી. પણ એ ભૂલ આવી શેમાંથી? કેમ કે તમને નિત્ય માન્યા, એટલે તમે એને પણ નિત્ય માની લીધા. તમે એને નિત્ય માની લીધા, એ હવે કાયમ રહેશે એવું માની એટલે મારું છે એવું લાગ્યું. બને કે ના બને? તમને લાગતું તમે પણ 4 ગુલડિયાવાળી લાઈફમાં જીવી રહ્યા છે? નહીં? હલો, મને આશ્ચર્ય થાય તમારા લોકો લાઈફને જોઈને. બહુ તમારા લોકોની લાઈફ અને લાઈફસ્ટાઈલને જોઈને અમને લોકોને બહુ આશ્ચર્ય થતું હોય. બસ એકવાર, બસ એક જ વાર તમે ચેક કરી લ્યો. જો હું આત્મા છું, જો મારી રાઈટ આઈડેન્ટિટી આત્માની જ છે, તો જેનું આત્મતત્વ અનુભવાયું તેને અનિત્ય નિત્યના ભેદ થયા. જેને નિત્ય અનિત્યના ભેદ થયા તે જ જ્ઞાન અજ્ઞાનને સમજી ગયા. અને જેનું જ્ઞાન પ્રગટ થઈ ગયું, બસ ભવ સાર્થક થઈ ગયો. તેનો ભવ સાર્થક થઈ ગયો. શિબિર એટલે સુખનું કારણ નથી. શિબિર એટલે સ્વ આત્મજ્ઞાનનું કારણ છે. અને સ્વ આત્મજ્ઞાન એટલું જ છે, હું નિત્ય, અન્ય અનિત્ય, આત્મા નિત્ય, અન્ય અનિત્ય, આત્મા નિત્ય, અન્ય અનિત્ય. પછી વિચારો અનિત્ય, વ્યક્તિઓ અનિત્ય, વસ્તુઓ અનિત્ય, સંબંધો અનિત્ય, બધું. બંધ આંખનું સ્વપ્ન જો, આંખ ખુલતા જ શું થઈ જાય? શું થઈ જાય? બંધ આંખનું સપનું જો ખુલ્લી આંખ થતાં વિખરાઈ જાય કે રે. માનો કે સપનામાં તમે રાજા હો, સપનામાં તમે કિંગ હો,
મહેલમાં રહેતા હો, કેટલી બધી રાણી હોય, કેટલી બધી વસ્તુ હોય, તમે માગો એ હાજર કરતી હોય, બધું હોય, અને તમે એકદમ આમ, પણ જેવી તમારી આંખ ખુલે પછી એકે રાણી રહે કે ન રહે, માગો તે હાજર કરવાવાળી એકે ન રહે, કાંઈ ન રહે. કેમ? તો કે તમે સપનાના કિંગ છો. કેમ કે તમે સપનાના કિંગ છો, રાઈટ? હવે તમે ચેક કરો કે અત્યારે પણ તમે જે કિંગ છો એ શેના છો? ખુલ્લી આંખના સપનાના કિંગ છો કે સત્યના કિંગ છો? યાર, સપનાના જ કિંગ છો. ખુલ્લી આંખે સપનું જોવો છે, ઓલું બંધ આંખે હોય, આ ખુલ્લી આંખનું છે. ક્રોધ આવે છે અનિત્યને નિત્ય માનવાના કારણે, રાગ થાય છે અનિત્યને નિત્ય માનવાના કારણે, ગુસ્સો આવે છે અનિત્ય નિત્ય માનવાના કારણે, જેલસી થાય છે અનિત્ય નિત્ય માનવાના કારણે, અધિકાર આવે છે અનિત્ય નિત્ય માનવાના કારણે, કોઈની પ્રત્યે દુર્ભાવ થાય છે અનિત્ય નિત્ય માનવાના કારણે. જે છે તે બધું જ કોના કારણે છે? અનિત્યને નિત્ય માનવાનો શું ચાલે છે? ભ્રમ. વિચારજો.